ટોટલ અમે 5 આરોપીની અટક કરે છે। આખો રોલ મેં આપને એસ્ટાબ્લિશ કર્યો એ જ રીતે કે કઈ રીતે બેંકના ખાતા ખોલાવવા, બેંક ખાતા ધારક પોતે જાણે છે કે હું આ બેંકનું ખાતું વેચી રહ્યો છું 50,000 કે 1 લાખ રૂપિયામાં। એ જે ખાતું વેચાય છે એમાં સાયબર ફ્રોડના જ પૈસા આવવાના છે। સાયબર ફ્રોડના પૈસા આવ્યા પછી એ પૈસાને ટ્રાન્સફર કરવા જે ચાઇનીઝ ગેંગ અથવા તો જે એક આપણી પાસે ઇન્વેસ્ટિગેશનમાં મળ્યું છે કે જે એપ્લિકેશન્સમાં એ લોકો ખાતા ધારકોના પાસવર્ડ અને આઈડી પણ એ લોકો શેર કરતા હતા। એમના મોબાઈલ નંબરના આધારે ઓટીપી પડી અને આઈડી પાસવર્ડ પણ એ લોકો ચેન્જ કરતા હતા અને આખા જે પૈસા છે એ રૂપીઝમાંથી યુએસડીટીમાં પણ ટ્રાન્સફર કેવી રીતે કરવા એ તમામ લાઈન એસ્ટાબ્લિશ કરી અને 5 આરોપીની અત્યારે અમે સુરત ઝોન 2 અને ઉધના પોલીસે ધરપકડ કરી છે। સાયબર ફ્રોડનું ઇન્વેસ્ટિગેશન્સ દરમિયાન અમે 4 આરોપીની અટક કરી છે અને એમાંથી કઈ રીતે ઇન્ડિયન રૂપીઝનું ફ્રોડ કરી મ્યુલ એકાઉન્ટ્સમાંથી ટ્રાન્ઝેક્ટ કરી અને યુએસડીટીમાં કન્વર્ટ કરવું ત્યાં સુધીની જે લાઈન પકડાઈ છે જેમાં 4 આરોપી પણ અમે અટક કર્યા છે અને આ જે 4 આરોપી છે એમની દુકાન અને ઘરનું સર્ચ કરતા આશરે 2,60,32,000 રૂપિયા સુધીનું સોના ચાંદી અને રોકડ સાથેની મુદ્દામાલ અમે પોલીસે અત્યારે જપ્ત કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે।